વેલકમ ફ્રેન્ડ્સ, હું સાત્વિક શાહ ફરીથી તમને બે શોર્ટકટ વિડિયોઝ લઈને આવી રહ્યો છું મિત્રો. સંકલન 10x3, સંકલન 10x4 કે સંકલન 10x5, સંકલન 10x6 એ બધાના જવાબ મિત્રો તમે એક કે બે સ્ટેપમાં લખી શકશો. આ સંકલન 10x અને સંકલન 10x4 એ બંનેના જવાબ મિત્રો મેં એક જ સ્ટેપમાં લખ્યા છે. તો ડાયરેક્ટલી આ જવાબ એક જ સ્ટેપમાં કેવી રીતે આવી ગયો અને જેના માટે તમારે મિનિમમ 5 થી 6 સ્ટેપ લખવા પડે છે અથવા એક પેજ બગાડવું પડે છે મિત્રો, એનો જવાબ આ એક જ સ્ટેપની શોર્ટકટમાં કઈ રીતે મળ્યો એના માટે ફરી એકવાર ન્યૂટન પોલી રિડક્શન ફોર્મ્યુલા એની શોર્ટકટ મેથડ તમને દર્શાવી રહ્યો છું મિત્રો. તો ફરી એકવાર મિત્રો, આવા કોઈ પણ પ્રકારના દાખલા 10x⁻n કે cot x⁻n પ્રકારના પ્રમાણિત સંકલિત સ્વરૂપે હોય તો એનો ડાયરેક્ટ જવાબ કેવી રીતે લખવો સીધી એની એક જ સ્ટેપની શોર્ટકટ મિત્રો. સંકલન ઓફ 10x⁻n મિત્રો, આનો સીધો જ જવાબ 10x⁻n-1 upon n-1 minus in-2 plus c. ફરીથી મિત્રો, જે મેં તમને પહેલા પણ બે વિડિયોમાં સમજાવ્યું હતું, બે મૂલ્યો ફક્ત યાદ રાખો મિત્રો. I0 એટલે કે 1 નું સંકલન x અને મિત્રો I1 એટલે 10x નું સંકલન log mod sec x. બસ આ બે મૂલ્યો યાદ હોય મિત્રો તો આ બંને જવાબ મેં લખ્યા છે એ તમે આ શોર્ટકટ પ્રમાણે વેરીફાઈ કરી શકો. જેમ કે 10³ છે મિત્રો, આ પ્રમાણિત સૂત્રમાં n ની જગ્યાએ 3 મૂકો, I1 નું મૂલ્ય મૂકો, પહેલા સ્ટેપમાં જવાબ આવી ગયો. સંકલન 10x⁴, આ જ સૂત્ર મિત્રો, n ની જગ્યાએ 4 મૂકો, અટકી જશો I2 પર, ફરી આ જ સૂત્રમાં n ની જગ્યાએ 2 મૂકો અને I0 નું મૂલ્ય x મૂકો. આવી ગયો એક જ સ્ટેપમાં 10x⁴ નો જવાબ. જેમ જેમ સંકલિતમાં ઘાત વધતી જશે, પ્રમાણિત સ્વરૂપ, સૂત્ર અથવા મેથડ પ્રમાણે દાખલો ઘણો મોટો થશે, પણ આ શોર્ટકટ થી બનશે તો એક કે બે સ્ટેપમાં જ ગમે તેટલો મોટો કે કોમ્પ્લિકેટેડ દાખલો હોય એનો જવાબ તમને મળી જશે મિત્રો. સેમ શોર્ટકટ છે મિત્રો cot x⁻n ની. cot x⁴, cot x⁵, cot x⁶ એ બધા સંકલિતના જવાબ તમે ઈચ્છો મિત્રો તો એક જ સ્ટેપમાં લખી શકો છો. કઈ રીતે? તો એની ફરી એક શોર્ટકટ. તો મિત્રો નેક્સ્ટ શોર્ટકટ છે સંકલન ઓફ cot x⁻n અને મિત્રો આનો સીધો જવાબ છે 10x⁻n એના જેવો જ છે, પરંતુ મિત્રો cot વાળું પદ છે એટલે પહેલું પદ ફક્ત ઋણ ચિહ્ન સાથે આવશે. minus of cot x⁻n-1 upon n-1 અને minus in-2. અને મિત્રો અહીંયા પણ તમે બે મૂલ્યો યાદ રાખશો મિત્રો. કયા બે મૂલ્યો? એક I0 અને એક I1. I0 એટલે 1 નું સંકલિત જે x થશે મિત્રો, અને I1 એટલે cot x નું સંકલિત એટલે કે log mod sin x. તો મિત્રો આટલું તમને યાદ હોય સૂત્ર અને આ બે મૂલ્યો યાદ હોય તો ફરી એકવાર n ની જગ્યાએ 4 મૂકો, સંકલન cot x⁴ એનો જવાબ તમને મળી જશે. અટકશો મિત્રો I2 પર. ફરી આનું આ સૂત્ર n ની જગ્યાએ 2 મૂકો, જ્યાં I0 આવ્યું મિત્રો ત્યાં ફરી એકવાર સંકલન 1 એટલે કે x મૂકી દો. તે જ રીતે મિત્રો cot x⁵ છે, આ સૂત્રમાં n ની જગ્યાએ 5 મૂકો, I3 પર અટકી જશો મિત્રો, ફરી આ જ સૂત્રમાં n ની જગ્યાએ 3 મૂકો અને જ્યાં I1 આવે ત્યાં I1 નું મૂલ્ય મૂકી દો. જેમ જેમ cot x ની ઘાત વધતી જશે આ શોર્ટકટ સૂત્ર તમને એક કે બે સ્ટેપમાં જ ગમે તેટલા જટિલ અથવા તો કોમ્પ્લિકેટેડ સંકલિતનો જવાબ આપી દેશે. જો આ બંને શોર્ટકટ પણ લાસ્ટ શોર્ટકટની જેમ તમને ગમી હોય તો આવી નવી શોર્ટકટ સાથે ફરી હું નેક્સ્ટ વિડિયોમાં આવીશ મિત્રો. અને ખરેખર આ શોર્ટકટ તમારા માટે ઉપયોગી હોય
તો આગળ જરૂરિયાતમંદ સ્ટુડન્ટને ફોરવર્ડ કરજો. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ ટાઈમ મિત્રો ફરી નવી શોર્ટકટ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.